અંબાલાલ પટેલની શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી સામે આવી છે। આઈએ જાણીએ અંબાલાલ પટેલ શું કહે છે શક્તિ વાવાઝોડાને લઈને। તો વધારે ખતરો શક્તિ વાવાઝોડાનો આવ્યો છે, પણ શક્તિ વાવાઝોડું ક્યાં સંતાર કુકડી રમશે તે તો સમય કે છે, અત્યારે એના વિશે કહી ન શકાય। પરંતુ હાલમાં એનો ટ્રેક જોવા જતાં એક એન્ટી સાયક્લોન લગભગ અંબાલાલ પટેલનું વધુ કહેવું છે કે 7, 8, 9 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે અને સાયક્યુલેશનની અસરથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાવાઝોડું નબળું પડશે તો પણ ભારે અસર રહેશે અને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જામનગર, પોરબંદર, દ્વારકામાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને શક્તિ વાવાઝોડાની અસર સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ, નવસારીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। સાયક્યુલેશનની અસરના ભાગરૂપે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચક્રવાત નબળું પડીને ગુજરાત તરફ આવે તો પણ ભારે અસર રહેશે અને ચક્રવાતના કારણે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ, નવસારીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે। માછીમારો 10 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડે તેવી પણ સૂચના આપવામાં આવી છે। દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। 10 ઓક્ટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે। 9 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તે પણ પાક સારો મળી શકે છે।